વડીલો દ્વારા જણાવવામાં આવેલા મહત્વપૂર્ણ નિયમો 1. નારંગીનું સેવન કરવાથી ઉનાળામાં ડિહાઇડ્રેશનની સમસ્યા નહીં થાય અને તેમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે. 2. સોયાબીન ખૂબ જ હેલ્થી છે, પરંતુ જે લોકોને સાંધાના દુખાવા હોય તેમણે સોયાબીન ખાવાનું ટાળવું જોઈએ. સોયાબીન નિયમિત ખાવાથી કે વધારે પ્રમાણમાં ખાવાથી શરીરમાં યુરિક એસિડનું લેવલ ઝડપથી વધે છે, જે સાંધાના દુખાવાનો કારણ બની શકે છે. 3. ઉનાળામાં દૂધનું સેવન કરો. તેનાથી શરીરને ઠંડક મળે છે અને કેલ્શિયમની ઉણપ દૂર થાય છે. 4. સાંધાનો દુખાવો રહેતો હોય તેમણે પોતાના આહારમાં ટમેટાનો ઉપયોગ પણ મર્યાદિત માત્રામાં કરવો. ટમેટામાં નાઇટ્રેટનું પ્રમાણ વધારે હોય છે, જે સાંધાના દુખાવાને ટ્રિગર કરે છે. ખાસ કરીને જે લોકોને સાંધાની વચ્ચે ગેપ વધી રહ્યો હોય અથવા તો ઘૂંટણમાં કે પગમાં સોજા રહેતા હોય તેમણે ટમેટાનો ઉપયોગ ખૂબ જ ઓછો કરવો. 5. ઉનાળામાં સ્વસ્થ રહેવા અને કેલ્શિયમનું પ્રમાણ વધારવા માટે લીલા પાંદડાવાળા શાકભાજી ખાઓ. પાલક અને કઠોળમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે. 6. જો તમને કફની સમસ્યા છે તો આલ્કોહોલ અને ધૂમ્રપાનથી દૂર રહો. ખરેખર આ વસ્તુઓનું સેવન કરવાથી છાતીમાં કન્જેશન ફીલ થાય છે, જેના કારણે ઉધરસ વધે છે. આ સિવાય વધુ પડતા આલ્કોહોલનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ પણ નબળી પડી જાય છે, જેનાથી ઘણી બીમારીઓ થઈ શકે છે. 7. મોટા ભાગના લોકો ફ્રિજનું પાણી પીતા હોય છે, જ્યારે ફ્રિજનું પાણી સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. 8. ખાંસી અને શરદીની સ્થિતિમાં મીઠી વસ્તુઓથી અંતર રાખો. આવી વસ્તુઓ બેક્ટેરિયલ અને વાયરલ સમસ્યાઓ ઉશ્કેરે છે, જે ઉધરસને વધારી શકે છે. જો તમારે ખાંસી ઓછી કરવી હોય તો આ સમયગાળા દરમિયાન મીઠાઈઓ ન ખાઓ. 9. જે લોકોને માઇગ્રેનના કારણે વારંવાર માથું દુખતું હોય તેમણે ઘરમાં લવિંગનું તેલ રાખવું જોઈએ. જ્યારે પણ માથામાં દુખાવો શરૂ થાય તો લવિંગના તેલથી માથામાં હળવા હાથે મસાજ કરવી. તેનાથી મિનિટોમાં જ તમને આરામ મળી જશે. 10. રાંધતા પહેલા શાકભાજીને સહેજ પલાળી દો. આના કારણે તેઓ ઝડપથી રાંધે છે અને ગેસની બચત થાય છે. 11. અલ્સરની સમસ્યાથી રાહત મેળવવા માટે પણ સરગવાનું પાણી ફાયદાકારક માનવામાં આવે છે. તેના બળતરા વિરોધી અને એન્ટીઓક્સિડન્ટ ગુણધર્મો અલ્સરના લક્ષણોને ઘટાડવામાં મદદ કરી શકે છે. 12. નખ ચાવવાથી ગંદકી શરીરમાં પ્રવેશી શકે છે અને પાચનતંત્ર અને ચયાપચયને ભારે નુકસાન પહોંચાડે છે. 13. સરગવાનું ડિટોક્સ વોટર પીવું લીવર ડિટોક્સમાં ફાયદાકારક છે. તેને પીવાથી લીવરમાંથી ઝેરી તત્વોને દૂર કરવામાં અને ઓક્સિડેટિવ સ્ટ્રેસને કારણે થતા નુકસાનને ઘટાડવામાં મદદ મળે છે. 14. નખ ચાવવાથી તેમાં જમા થયેલ ફૂગ મોં દ્વારા શરીરના અન્ય ભાગોમાં પહોંચી શકે છે. 15. બીટ અને ગાજર બંનેમાં પણ ભરપૂર માત્રામાં આયર્ન હોય છે, જે લાલ રક્તકણો બનાવવા માટે જરૂરી છે. તે શરીરમાં હિમોગ્લોબિનની ઉણપને પણ અટકાવે છે. આ લીવરને લોહીને ડિટોક્સિફાય કરવામાં અને શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરવામાં પણ મદદ કરે છે. 16. જાસૂસના ફૂલોમાં એન્ટીઓક્સિડન્ટ હોય છે, જે ચહેરા પરથી ખીલ અને દાગ ધબ્બા દૂર કરે છે. 17. દૂધી એક એવી શાકભાજી છે જે સ્વાદિષ્ટ તો છે પણ તેની સાથે તે પાચન માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં પાણી અને ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે, જે પાચનક્રિયાને સરળ બનાવવામાં મદદ કરે છે. દૂધીનો સૂપ અથવા શાક બનાવીને તેનું સેવન કરી શકો છો. 18. જાસૂસના ફૂલનો ઉપયોગ કરીને તમે તમારા વાળને સ્વસ્થ અને મજબૂત બનાવી શકો છો. 19. ફણગાવેલા મગનું સેવન કરવાથી પાચન તંત્ર અને હાડકાને મજબૂત બનાવે છે. વજન વધારવામાં પણ કારગર હોય છે. હૃદય રોગ સંબંધિત બીમારીઓને પણ દૂર કરવામાં, આંખોની રોશની વધારવામાં, ઇમ્યુનિટી સિસ્ટમ મજબૂત કરવામાં ખૂબ જ કારગર માનવામાં આવે છે. 20. શેતુરમાં એવા પણ ગુણ છે
જે માન શરીરમાં ઇન્સ્યુલિન બનાવવાની પ્રક્રિયાને તેજ કરે છે, જેના કારણે ડાયાબિટીસ સામે ઝઝૂમી રહેલા લોકોને ખૂબ જ મદદ મળે છે. 21. શેતુર માનસિક વિકાસમાં ખૂબ જ મદદ કરે છે. 22. અળસી દ્રાવ્ય ફાઇબર મળને નરમ પાડે છે. સાથોસાથ તે આંતરડાના માર્ગમાંથી ઝેરી તત્વોને સરળતાથી બહાર કાઢવામાં મદદ કરે છે. ઉપરાંત અદ્રાવ્ય ફાઇબરની હાજરી આંતરડામાંથી કચરો દૂર કરવામાં મદદ કરે છે. 23. જો બાળકો દરરોજ બ્રશ કરશે તો તેમના પેઢા પણ સ્વસ્થ રહેશે અને તેમને સોજો વગેરે જેવી સમસ્યા નહીં થાય. બ્રશ કરવાથી બાળકોના મોંમાંથી લોહી નીકળવાનું જોખમ પણ ઘટી જાય છે. 24. મરચાને તાજા રાખવા માટે દાંડી તોડ્યા પછી તમે તેલ લગાવી દો. આ માટે હાથ તેલ વાળા કરી દો અને પછી મરચાને 2 હાથમાં લઈને લગાવો. આમ કરવાથી મરચાં લીલા છમ રહેશે અને જલ્દી બગડશે નહીં. આ માટે તમારે કુકિંગ ઓઇલનો ઉપયોગ કરવાનો રહેશે. તેલની મદદથી મરચાં જલ્દી ખરાબ નહીં થાય. 25. સરગવામાં એવા સંયોજનો છે જે શરીરને બિનઝેરીકરણ કરી શકે છે અને શરીરમાં હાજર ઝેરી પદાર્થોને દૂર કરીને એકંદર આરોગ્યને પ્રોત્સાહન આપી શકે છે. 26. જો તમે કફ અને શરદીથી પરેશાન છો તો કેળાનું સેવન ન કરો. કેળા ખાવાથી શરીરમાં શ્લેષ્મ વધે છે, જેના કારણે ખાંસી અને શરદીની સમસ્યા ખૂબ વધી શકે છે. આવી સ્થિતિમાં ઉધરસની તીવ્રતાથી બચવા માટે કેળા ખાવાનું ટાળવું જોઈએ. 27. ગુવાર શીંગોનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો છે. તેમાં રહેલ ટેનિન અને ફ્લેવોનોઇડ બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરે છે. 28. જમ્યા પછી જો મોંમાં એક પણ ટુકડો રહી જાય તો તેના કારણે દાંતમાં બેક્ટેરિયા વધવા લાગે છે. આવી સ્થિતિમાં બેક્ટેરિયાની દાંતમાં હાજરીને કારણે સમસ્યા વધી શકે છે અને તેમને દાંતની બીમારી પણ થઈ શકે છે. બ્રશ કરવાની આદત મોઢામાં બેક્ટેરિયા જમા થવા દેશે નહીં. 29. મેદાના લોટમાંથી બનેલી વસ્તુઓ ખાવામાં જેટલી સ્વાદિષ્ટ હોય છે, તે આપણા સ્વાસ્થ્ય માટે એટલી હાનિકારક પણ હોય છે અને તે પણ ખાસ કરીને હૃદયના દર્દીઓ માટે. જ્યારે મેંદાનો લોટ અથવા તેમાંથી બનેલી વસ્તુઓનું સેવન કરવામાં આવે છે, ત્યારે તે શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર વધારે છે. સાથે જ મેદાના સેવનથી હાર્ટ એટેકનું જોખમ પણ વધી જાય છે. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર.